સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો મુદ્દે 6 કોર્પોરેશનમાં ભાજપનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ। અમદાવાદ કોર્પોરેશનના ઉમેદવારો અંગે 5 કલાક સુધી બેઠક ચાલી। સાંજે 5 કલાક બાદ અમદાવાદના કોર્પોરેશનના નામોની જાહેરાત થવાની શક્યતા છે। તો રાજકોટ, વડોદરા, સુરતમાં કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ। તમામ કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો માટે હજુય વેઇટ એન્ડ વોચની સ્થિતિ। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, તમામ કોર્પોરેશનમાં ભાજપના જે ઉમેદવારો છે તેમાં હજુ પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિ જોવા મળી રહી છે। હજુ કેટલો ઇંતજાર? જે મોટી કોર્પોરેશનની વાત કરવામાં આવે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, તેની હજુ નામોની જાહેરાત થઈ નથી। ભાવનગર, જામનગરની પણ જે જાહેરાતો છે તે બાકી છે। આ તમામની વચ્ચે જે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનને લઈને પણ જે બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે। અંદાજે 5 કલાક જેટલી બેઠક હતી તે ચાલી હતી। નામો નક્કી કરી દેવામાં આવ્યા છે। જે રેશિયો હશે તેમાં યુવા અને કહી શકાય કે સિનિયર નેતાઓને 50-50% રેશિયો હશે। રિપીટ થિયરી અને નો રિપીટ થિયરી બંને જોવા મળશે। 50% રિપીટ કરવામાં આવશે, જ્યારે 50% નો રિપીટ થિયરીમાં મૂકવામાં આવશે। એવું માનવામાં આવી રહ્યું છે કે ટેલિફોનિક સૂચનાઓ છે હિરલ આપવાની શરૂ થઈ ચૂકી છે। એ ચાહે સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય કે રાજકોટ હોય, આ કોર્પોરેશનની અંદર ટેલિફોનિક સૂચનાઓ આપવાની શરૂ થઈ ગઈ છે। અને 5 વાગ્યા સુધીમાં જે 4 કોર્પોરેશન છે તેના નામોની યાદી છે તે આવી શકે છે। પરંતુ મહત્વપૂર્ણ સમાચાર કે આજે અંતિમ દિવસ હતો પાર્લામેન્ટરી બોર્ડનો અને અત્યારે કોર્પોરેશન માટે ટેલિફોનિક સૂચનાઓ આપવાની શરૂ થઈ ચૂકી છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો ટેલિફોનિક માહિતી આપવાની હવે શરૂઆત થઈ ગઈ છે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી, અને તેને લઈને સમાચાર સામે આવ્યા છે કે કોર્પોરેશનના ઉમેદવારો છે તેના માટે હજુ પણ ક્યાંક ને ક્યાંક વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે।